નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા વોઇસ વિશે અને વોઇસના આગળના બે પાર્ટ આપણે ઓલરેડી જોઈ લીધા છે અને એ બંને પાર્ટમાં પાર્ટ 1 માં આપણે વોઇસ શું છે એના વિશે વાત કરી હતી અને હવે સેકન્ડ પાર્ટમાં જ્યારે આપણે વાત કરી હતી ત્યારે વોઇસના કેટલાક રૂલ્સ વિશે વાત કરી હતી, રાઈટ. અને ત્યારબાદ મેં તમને કીધું હતું કે હવે આપણે ટેન્સ વાઇઝ ઈચ એન્ડ એવરી ટેન્સને આપણે કઈ રીતે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવાનું છે એના વિશે વાત કરવાની છે. ક્લિયર? તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું કોઈક વાક્ય હોય ત્યારે એ એક્ટિવ વાક્યને પેસિવમાં અથવા તો પેસિવ વાક્યને એક્ટિવમાં કઈ રીતે ફેરવવાનું છે એને આપણે રૂલ્સ સહિત જોવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુનું ધ્યાન આપજો કે વોઇસનું વાક્ય એ કોઈ પણ રીતે હકાર હોઈ શકે, નકાર હોઈ શકે, પ્રશ્નાર્થ હોઈ શકે અથવા તો એ WH ક્વેશ્ચનનું હોઈ શકે અને WH ક્વેશ્ચનમાં હુ વાળું પણ વાક્ય હોઈ શકે. તો મેં તમારી સામે અહીંયા 5 વાક્ય રચના લખી છે. બસ આ 5 વાક્ય રચના દરેકે દરેક ટેન્સમાં તમે યાદ રાખી લેશો તો ક્યારે પણ તમારું જે વોઇસ છે એ તમે ક્યારેય ભૂલવાના નથી, રાઈટ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના હકાર વાક્યની વાત કરીએ. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મેં તમને ગયા વિડીયોમાં જ કીધું હતું કે જ્યારે તમારે વોઇસ શીખવા છે તો તમારા ટેન્સ ક્લિયર હોવા જરૂરી છે. કેમ? તો એનો મતલબ એ છે કે એક્ટિવ વોઇસનું કોઈ પણ વાક્ય લઈ લો, કોઈ પણ પ્રકારનું વાક્ય લઈ લો તો એક્ટિવ વોઇસનું કોઈ પણ પ્રકારનું વાક્ય એ બીજું કંઈ નહીં પણ તમારું ટેન્સની જ રચના હશે. સે ફોર એન એક્ઝામ્પલ, આપણે હકાર વાક્ય જોઈએ છે સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ અને મેઇન વર્બને એસ અથવા તો ES લાગેલું હોય છે પ્લસ ઓબ્જેક્ટ. તો આ સિમ્પલ વાક્ય છે અને આ સિમ્પલ વાક્ય રચના એ એક્ટિવ વોઇસની છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માટે અને એ પણ કેવી છે? હકાર છે. એનો મતલબ એમ થયો કે વર્તમાન કાળના, સાદા વર્તમાન કાળનું આપણે કોઈ વાક્ય જોઈએ, સે ફોર એન એક્ઝામ્પલ આઈ પ્લે ક્રિકેટ, તો એ સિમ્પલ એ કયા ટેન્સનું છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની જે વાક્ય રચના છે એ જ વાક્ય રચના આપણે અહીંયા હકારમાં સબ્જેક્ટ પ્લસ મેઇન વર્બ પ્લસ ઓબ્જેક્ટ લગાવ્યું છે, રાઈટ. આમાં અધર વર્ડ્સ આવી શકે. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, તો ઓબ્જેક્ટ પછી તમારે શું લગાડવાનું છે? અધર વર્ડ્સ લગાવવાના છે. ક્લિયર? તો હવે જોઈએ છે કે અહીંયા તમને જેટલી પણ વાક્ય રચના જે આપેલી છે એ વાક્ય રચના એક્ટિવ વોઇસની છે અને એના નીચે જે વાક્ય રચના આપેલી છે એમાં તમે પેસિવ કઈ રીતે બનાવી શકો છો એ પેસિવની વાક્ય રચના આપેલી છે, રાઈટ. તો એનો મતલબ કે નકારમાં પણ પહેલી એક્ટિવની વાક્ય રચના છે, પછી પેસિવની વાક્ય રચના છે. ક્લિયર? તો હવે જ્યારે તમારી પાસે આવું વાક્ય આવે છે કે સબ્જેક્ટ મેઇન વર્બ ઓબ્જેક્ટ હોય તો એને તમે કઈ રીતે ચેન્જ કરો છો? તો જો એકોર્ડિંગ ટુ ધ રૂલ આપણે ઓબ્જેક્ટને આગળ લઈ જઈએ છીએ એટલા માટે મેં અહીંયા ઓબ્જેક્ટ આગળ લખેલું છે, રાઈટ. હવે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આવે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યમાં હવે જે હેલ્પિંગ વર્બ છે એ હેલ્પિંગ વર્બ આપણે કેવું યુઝ કરવું પડે? પ્રેઝન્ટ ટેન્સનું યુઝ કરવું પડે અને પ્રેઝન્ટ ટેન્સના હેલ્પિંગ વર્બ કયા છે? ઇઝ, એમ અને આર. તો અહીંયા તમારે ઓબ્જેક્ટ પછી શું મૂકવાનું છે? ઇઝ, એમ અને આર મૂકવાના છે. ક્લિયર? તો એ ઇઝ, એમ, આર આ એક વચન છે, આ એક વચન છે, આ બહુવચન છે. તો બહુવચન કઈ રીતે આવે? એકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ. તો અહીંયા આ સબ્જેક્ટ કઈ રીતે થયું? કારણ કે આપણે ઓબ્જેક્ટને આગળ લીધેલું છે પણ જગ્યા કોની છે? સબ્જેક્ટની જગ્યા પર છે. સબ્જેક્ટની જગ્યા ઉપર આપણે શું મૂકીએ છીએ? ઓબ્જેક્ટ મૂકીએ છીએ. તો જો ઓબ્જેક્ટ એક વચન છે તો અહીંયા ઇઝ આવશે, ઓબ્જેક્ટ બહુવચન છે તો અહીંયા શું આવશે? આર આવશે. આપણે બીજા વિડીયોમાં જે આપણે રૂલનો વિડીયો જોયો હતો એ રૂલ્સના વિડીયોમાં આપણે આ વસ્તુ પર ધ્યાન આપ્યું હતું. એના પછી ઓલવેઝ ક્રિયાપદનું કયું રૂપ આવે છે? ત્રીજું રૂપ. એનો મતલબ કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ પેસિવ વોઇસનું કોઈ પણ વાક્ય લઈ લો, કોઈ પણ ટેન્સનું વાક્ય લઈ લો, એ દરેકે દરેકમાં અહીંયા જે તમે વર્બ યુઝ કરો છો એ કયું આવશે? ક્રિયાપદનું થર્ડ ફોર્મ આવશે. ઇટ મીન્સ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવશે. એના પછી તમારે સબ્જેક્ટની આગળ શું મૂકવાનું છે? બાય મૂકવાનું છે અને આ સબ્જેક્ટ એ આપણે છેલ્લે લીધો છે જેનું નામ અહીંયા આપણે સબ્જેક્ટ તરીકે યુઝ કરીએ છીએ, રાઈટ. તો આપણી વાક્ય રચના કંઈક આવી થશે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. તો એની જગ્યાએ આપણે હવે પેસિવમાં શું બનાવીશું? ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને જો અધર વર્ડ્સ હોય તો પ્લસ અધર વર્ડ્સ કરીને તમારે એને લખી નાખવાના છે.
ક્લિયર? તો આઈ હોપ સો કે આ વસ્તુ તમને ધીરે ધીરે ખ્યાલ આવી રહી છે. હવે જો વાક્ય નકાર છે, રાઈટ, હકાર વાક્ય તો જોઈ લીધું કે આઈ પ્લે ક્રિકેટ. તો હકાર વાક્ય એ છે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નકાર વાક્ય કઈ રીતે બને? તો નકાર વાક્ય બનાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ડુ કે ડઝ નો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. તો સિમ્પલ અહીંયા એ જ રીતે જોઈએ કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. તો બની ગઈ વાક્ય રચના કે સબ્જેક્ટ પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. અહીંયા એસ કે ઈએસ લાગશે નહીં. કેમ? તો કે અહીંયા આપણે આઈ લગાવ્યું છે, તો આઈ સાથે આઈ પ્લે, પણ અહીંયા જો હી હોય તો હી પ્લેસ થશે, રાઈટ. સાદા વર્તમાન કાળના નાના ધોરણમાં આપણે નિયમ જોયેલા છે, એક વચન, બહુવચન, આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, રાઈટ. તો એ વસ્તુ અહીંયા લાગુ પડે છે. તો જ્યારે આ રીતનું વાક્ય આવે છે ત્યારે નકારના વાક્યમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યાં પણ હેલ્પિંગ વર્બ ડુ કે ડઝ નો ઉપયોગ થાય છે એ હેલ્પિંગ વર્બના વાક્યમાં તમારે એમ, ઇઝ, આર નો ઉપયોગ કરવાનો છે. તો એ જ રીતે અહીંયા તમે બનાવો છો સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. તો એની જગ્યાએ હવે તમારે ઓબ્જેક્ટને આગળ લેતા ઓબ્જેક્ટ આગળ આવશે. ડુ ડઝ ની જગ્યાએ આપણે એમ, ઇઝ, આર મૂકીશું, પ્લસ નોટની જગ્યાએ નોટ મૂકીશું, પ્લસ અહીંયા આપણે શું મૂકીશું? ક્રિયાપદનું ત્રીજું રૂપ બાય કરીને સબ્જેક્ટને છેલ્લે એડ કરીશું, ને અધરવર્ડ હોય તો પાછળ અધરવર્ડ મૂકીશું. ક્લિયર? આગળનું જોઈએ. હકાર જોયું, નકાર જોયું, હવે જોઈએ છે પ્રશ્નાર્થ. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બને છે ત્યારે છેલ્લે પ્રશ્નાચિહ્ન આવે છે, અને છેલ્લે પ્રશ્નાચિહ્ન આવે એનો મતલબ કે આગળ આપણે શેનાથી શરૂઆત થવી હોવી જોઈએ? કોઈ પણ અહીંયા તમે જુઓ છો કે હેલ્પિંગ વર્બ છે, એ હેલ્પિંગ વર્બથી શરૂઆત થતી હોવી જોઈએ, અને એ હેલ્પિંગ વર્બ અહીંયા શું છે? ડુ કે ડઝ. તો હવે આપણે શું કરીએ છીએ કે ડુ આઈ પ્લે ક્રિકેટ. સિમ્પલ એક જ વાક્યને હું અલગ અલગ રીતે બોલી રહ્યો છું, અને એ જ વાક્યને આપણે અલગ અલગ રીતે આપણે પેસિવમાં રૂપાંતર પણ કરવાના છે. તો જો ડુ કે ડઝ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક, ને જો અધર વર્ડ્સ હોય તો ઓબ્જેક્ટ પછી તમારે અધર વર્ડ્સ મૂકવાના છે, ને પછી તમારે શું મૂકવાનું છે? ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે. તો જુઓ, હવે જ્યારે આ વાક્ય બને છે ત્યારે ડુ ડઝ નું શું થઈ જાય છે? એમ, ઇઝ, આર પ્લસ ઓબ્જેક્ટની જગ્યા ઉપર ઓબ્જેક્ટને અહીંયા આગળ લઈ લીધા છે, પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક, રાઈટ. તો આ તો જોઈએ આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે જ્યારે આપણી પાસે WH ક્વેશ્ચનનો કોઈ સેન્ટેન્સ આવે છે, અને WH ક્વેશ્ચનમાં પણ હુ સિવાયની વાત કરું છું, કારણ કે હુ માટે એક્ટિવ પેસિવમાં એક અલગ જ વાક્ય રચના આપેલી છે, રાઈટ. તો જ્યારે હું WH ક્વેશ્ચનની વાત કરું તેનો મતલબ એમ થાય કે એ વાક્યમાં હુ વાળી વાક્ય રચના આવતી નથી. હુ સિવાયના દરેકે દરેક WH ક્વેશ્ચન કોઈ પણ લઈ લો, વાય લઈ લો, વેન લઈ લો, વેર લઈ લો, વિચ લઈ લો, કોઈ પણ વાક્ય લઈ લો, હાઉ, હાઉ મેની, હાઉ મચ, કોઈ પણ પ્રકારનું વાક્ય એ આ વાક્ય રચનાથી બનશે. પણ યાદ રાખજો, હુ વાળી વાક્ય રચના અલગ છે. તો સેમ વસ્તુ આપણે અહીંયા જોઈએ છે, વાય ડુ આઈ પ્લે ક્રિકેટ. સિમ્પલ વસ્તુ છે કે WH ક્વેશ્ચન વાય, ડુ કે ડઝ માંથી ડુ લીધું, સબ્જેક્ટ તરીકે આઈ, પ્લે V1, ઓબ્જેક્ટ ક્રિકેટ પ્લસ ક્વેશ્ચન માર્ક. જો અધર વર્ડ્સ હોય તો ઓબ્જેક્ટ પહેલા આપણે શું મૂકવાનું છે? અધર વર્ડ્સ. તો એ જ વાક્ય રચનાને આપણે જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે WH ક્વેશ્ચનની પોઝિશન બદલાતી નથી. જો તમને વાક્યમાં વાય આપેલું છે તો તમે વાક્યમાં પેસિવમાં પણ સીધું શું લેશો? વાય લેશો. વેન આપેલું છે તો વેન લેશો, વેર આપેલું છે તો વેર લેશો. પ્લસ આ જ વાક્ય રચનાને આપણે સીધી અહીંયા ટ્રાન્સફર કરવાની છે. તો જુઓ, ઇઝ એમઆર, ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ, V3 બાય સબ્જેક્ટ સબ્જેક્ટ. તેનો મતલબ કે પ્રશ્નાર્થ અને WH ક્વેશ્ચન, કારણ કે પ્રશ્નાર્થ એ પણ WH ક્વેશ્ચન સિવાય પણ એ હેલ્પિંગ વર્બથી જ બને છે, તો WH ક્વેશ્ચન સીધો એના આગળ લાગે છે. ક્લિયર? હવે જોઈએ છે હુ વાળી વાક્ય રચના. હવે હુ વાળી વાક્ય રચના એ એક્ટિવ પેસિવમાં કંઈક અલગ રીતે બને છે. શા માટે? કારણ કે જ્યારે આપણે હુ થી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને કર્તા મળતો નથી, રાઈટ. કારણ કે હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, રાઈટ, અથવા તો હુ પ્લેઝ ક્રિકેટ. સાદા વર્તમાન કાળનું વાક્ય જોઈએ તો હુ પ્લેઝ ક્રિકેટ, તો આઈ એ મળતું નથી, અને આઈ એ દરેક વાક્યમાં શું હતું? સબ્જેક્ટ હતું. જુઓ, આઈ પ્લે ક્રિકેટ, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ, ડુ આઈ પ્લે ક્રિકેટ,
એનો મતલબ એમ થયો કે અહીંયા જ્યારે આપણે પૂછીએ છીએ ત્યારે આપણને સબ્જેક્ટ મળતો નથી, અને જ્યારે સબ્જેક્ટ નથી મળતો ત્યારે એવી વાક્ય રચનામાં આપણે શું કરીએ છીએ, જુઓ, હુ પ્લેઝ ક્રિકેટ, રાઈટ? તો એના માટે આપણી પાસે સબ્જેક્ટ નથી, કારણ કે આપણે બાય કરીને અહીંયા સબ્જેક્ટ લગાડતા હતા. હવે આપણી પાસે સબ્જેક્ટ છે નહીં, કારણ કે હુથી પ્રશ્ન પૂછતા આપણને સબ્જેક્ટ તો આન્સર તરીકે મળે છે, રાઈટ? આપણે અહીંયા આન્સર આપવાનો નથી, આપણે તો ફક્ત એ જ વાક્ય રચનાને બીજી રીતે પૂછવાની છે. તો એટલા માટે બાય હુમ કરીને આપણે વાક્ય રચના બનાવીએ છીએ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે હુથી વાક્ય રચના પૂછાયેલી હોય ત્યારે તમારે બાય હુમથી એનો આન્સર બનાવવાનો છે. બાય હુમ is MR, by whom is cricket played, right? તો is MR plus object plus V3. તમે એ વસ્તુ નોટ કરી હશે કે દરેકે દરેક જગ્યા ઉપર તમે વર્બનું કયું ફોર્મ જોવો છો, V3, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ જોવો છો. એટલા માટે તમારે એક્ટિવ પેસિવ વોઇસમાં જે વર્બ છે એ વર્બના ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ આ ચારે ચાર પાર્ટ આવડવા જરૂરી છે, રાઈટ? તો હવે એક્ઝામ્પલ જોઈએ છે કે આ રૂલ્સ આપણે જોઈ લીધા, એ પછી હવે આપણે થોડા એક્ઝામ્પલ એના વિશે વાત કરીએ. હું તમને અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપું છું કે જે એક્ઝામ્પલ જોયા પછી તમને વધારે પડતો ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે વાક્યને બનાવવાનું છે. તો સૌથી પહેલું અહીંયા એક્ઝામ્પલ આપણે લીધેલું છે, આઈ ક્લીન ધ રૂમ. સિમ્પલ વાક્ય છે. આઈ અહીંયા શું છે, સબ્જેક્ટ છે. ક્લીન એટલે કે સાફ કરવું, તો એ વર્બ થયું. ધ રૂમ એ શું થાય છે, ઓબ્જેક્ટ થાય છે. તો જુઓ, સિમ્પલ વાક્ય છે, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. અને આપણી પાસે હકારમાં વાક્ય છે તો એ જ વાક્ય રચના હતી, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો આવું વાક્ય જ્યારે આપણે પેસિવમાં ફેરવવું છે ત્યારે આપણે કઈ રીતે ફેરવીએ છીએ, ઓબ્જેક્ટને આગળ લઈ લઈએ છીએ, ધ રૂમ. એના પછી તમારે અહીંયા શું મૂકવાનું છે, એમ ઇઝ આર. હવે આ એમ ઇઝ આર કઈ રીતે મૂકવાનું છે, કારણ કે તમને ખ્યાલ છે કે જ્યારે આ તો અત્યારે ખાલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે શીખી રહ્યા છે, જ્યારે એક્ટિવ પેસિવ વોઇસ આપણે એક પેરેગ્રાફ તરીકે જોઈશું ત્યારે તમારે ટેન્સ આઈડેન્ટિફાઈ કરવો સૌથી મહત્વનો છે. અને એ ટેન્સ કઈ રીતે આઈડેન્ટિફાઈ થાય છે કે આઈ સાથે ક્લીનનું મેઇન વર્બ આપેલું છે, અને જ્યારે મેઇન વર્બ આપવામાં આવે ત્યારે કયો ટેન્સ હોય છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય છે. તો ધ રૂમ એક વચન છે એટલા માટે ઇઝ, ધ રૂમ ઇઝ. આનું V3 શું થાય, ધ રૂમ ઇઝ ક્લીન્ડ. કોના દ્વારા, બાય મી. તો બાય કરીને તમારે આઈ નું શું થઈ જાય છે, મી થઈ જાય છે. એ આપણે રૂલ નંબર, આપણે જે બીજા નંબરનો વિડીયો જોયો તો એ બીજા નંબરના વિડીયોમાં, રૂલ્સના વિડીયોમાં આપણે જોયું હતું કે આઈ નું મી કઈ રીતે થાય છે. ક્લિયર? તો આગળનું વાક્ય જોઈએ, સી ડઝ નોટ રીડ ધ ન્યૂઝપેપર. સિમ્પલ વાક્ય, નકાર વાક્ય છે, ડઝ નોટ આવ્યું છે, રાઈટ? સી શું છે, સબ્જેક્ટ છે. ડુ કે ડઝ માંથી ડઝ લીધેલું છે, નોટ લીધેલું છે. રીડ એ શું છે, વર્બ છે. અને ધ ન્યૂઝપેપર એ આખું શું છે આપણી પાસે, ઓબ્જેક્ટ છે, રાઈટ? તો હવે આ વાક્ય બનાવવું હોય તો આપણે ઓબ્જેક્ટને આગળ લઈએ તો ધ ન્યૂઝપેપર, રાઈટ? ધ ન્યૂઝપેપર એક વચન છે એટલા માટે ડઝ ની જગ્યાએ હવે શું લઈશું, ઇઝ લઈશું. ધ ન્યૂઝપેપર ઇઝ નોટ રીડ નું ખાલી પ્રોનાઉન્સિએશન ચેન્જ થાય છે, રીડ, રાઇટ, રેડ. તો સ્પેલિંગ તો એ જ રહે છે V3 માં પણ. તો ધ ન્યૂઝપેપર ઇઝ નોટ રેડ બાય, સી નું શું થશે, હર થશે. ક્લિયર? હવે ત્રીજું વાક્ય જોઈએ, ડુ યુ લાઇક ઇંગ્લિશ લેંગ્વેજ, રાઈટ? પ્રશ્નાર્થ વાક્ય છે, આપણે પ્રશ્નાર્થની વાક્ય રચનામાં જોઈએ, ડુ યુ લાઇક ઇંગ્લિશ લેંગ્વેજ, રાઈટ? તો ઓબ્જેક્ટ છે તો ડુ કે ડઝ માંથી ડુ આવ્યું, યુ એ સબ્જેક્ટ તરીકે છે, લાઇક એ વર્બ છે, અને ઇંગ્લિશ લેંગ્વેજ આખું એ શું છે, ઓબ્જેક્ટ છે. તો હવે આ વાક્યને બનાવવું હોય તો હવે સૌથી પહેલા આપણે ઓબ્જેક્ટને આગળ લઈએ છીએ, રાઈટ? પણ એકોર્ડિંગ ટુ ધ રૂલ અહીંયા ઓબ્જેક્ટ આગળ નથી. જુઓ શું છે, ઇઝ એમ આર. કારણ કે આપણે અહીંયા જે રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે સેન્ટેન્સ બનાવતા હતા એ રીતે સેન્ટેન્સ બનાવવાનું નથી. કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે શું કરીએ છીએ કે જ્યારે કોઈક વાક્યમાં પ્રશ્નાચિહ્ન આવે છે ત્યારે આપણે એ પ્રશ્નાચિહ્નને કાઢી નાખીએ છીએ, પરંતુ એક્ટિવ પેસિવ વોઇસમાં આપણે એવું કરતા નથી. આ પ્રશ્નાચિહ્નને આપણે કાઢવાનું નથી. હવે પ્રશ્નાચિહ્નને કાઢવું નથી એનો મતલબ કે આપણો હેલ્પિંગ વર્બ પણ ક્યાં રહેવું જોઈએ, આગળ જ રહેવું જોઈએ. તો એટલા જ માટે આ ડુ ડઝની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરવાનો છે, ઇઝ એમ કે આરનો ઉપયોગ કરવાનો છે. હવે ઇઝ એમ કે આર શું મૂકવું એ આપણને ખ્યાલ નથી. તો આપણે શું કરીશું, આપણે સૌથી પહેલા ઓબ્જેક્ટ જ મૂકીશું. તો ઓબ્જેક્ટને મૂકવા માટે આપણે અહીંયા થોડી જગ્યા છોડી દઈશું, રાઈટ? પછી આપણે ઓબ્જેક્ટ મૂકીએ છીએ કે ઇંગ્લિશ લેંગ્વેજ,
રાઈટ. હવે આ ઇંગ્લિશ લેંગ્વેજની વાત થઈ છે, તો ઇંગ્લિશ લેંગ્વેજ એક વચન છે કે બહુવચન છે? તો ઇંગ્લિશ લેંગ્વેજ એ એક વચન છે, એટલે હવે આપણે અહીંયા શું મૂકીશું? ઇઝ મૂકીશું. રાઈટ. જો આ રીતે તમે અપ્લાય કરો છો રૂલ્સને, તો ક્યારેય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે તમારું વોઇસ છે, એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ, એ ક્યારેય ખોટા થવાના નથી. તો ઇઝ ઇંગ્લિશ લેંગ્વેજ, લાઇકનું શું થશે? V3 લાઇક્ડ થશે. તો ઇઝ ઇંગ્લિશ લેંગ્વેજ લાઇક્ડ બાય કોણ? યુ. યુનું શું થાય? યુ જ થાય. તો ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલવાનું નથી. તો આ રીતે તમારી એક્ટિવમાંથી તમે પેસિવમાં રૂપાંતર કરો છો. આગળનું વાક્ય જોઈએ કે વાય ડુ યુ હેવ ઇટ. વાક્ય કયું છે? WH ક્વેશ્ચનનું વાક્ય છે. વાય ડુ યુ હેવ ઇટ. હવે તમે અહીંયા જુઓ છો કે ડુ પણ જુઓ છો અને હેવ પણ જુઓ છો. રાઈટ. હવે દરેક એમ જોવા જઈએ તો બંને હેલ્પિંગ વર્બ પણ છે. રાઈટ. પરંતુ કોઈ પણ વાક્યમાં એક હેલ્પિંગ વર્બ હોઈ શકે અને એક વર્બ હોઈ શકે. તો અહીંયા હેલ્પિંગ વર્બ કયું છે? ડુ. અને હેવ એ શું છે? મેઇન વર્બ છે. હેવ એટલે હોવું. રાઈટ. તો આ વાક્યમાં હવે જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આ યુ એ શું છે? સબ્જેક્ટ છે. હેવ એ વર્બ છે અને ઇટ એ શું છે? ઓબ્જેક્ટ છે. તો એ જ મુજબ વાયની જગ્યાએ આપણે શું મૂકીશું? વાય જ મૂકીશું, કારણ કે એ આપણે ચેન્જ કરવાનું નથી. ક્લિયર? હવે જ્યારે આપણને નથી ખબર કે ઇટ છે, તો ઇટ માટે અહીંયા શું મૂકીશું? ઇઝ. કારણ કે ડુની જગ્યાએ શું આવશે? ઇઝ આવશે, કારણ કે અહીંયા શું છે? ઇટ. તો વાય ઇઝ ઇટ. હેવનું શું થશે? V3 હેડ. તો વાય ઇઝ ઇટ હેડ બાય કરીને યુ. તો યુનું યુ મૂકીશું. ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલવાનું નથી. રાઈટ. છેલ્લું વાક્ય જોઈએ. હુ કન્ડક્ટ્સ ધ એક્ઝામિનેશન્સ. તો વાક્ય રચના છે હુ કન્ડક્ટ્સ ધ એક્ઝામિનેશન્સ. તો હુ એટલે કોણ પૂછે છે? તો સબ્જેક્ટ નથી આપણી પાસે, તો કન્ડક્ટ શું છે? વર્બ છે. અને ધ એક્ઝામિનેશન એ શું છે? ઓબ્જેક્ટ છે. તો આવા વાક્યને આપણે કઈ રીતે ચેન્જ કરીએ છીએ કે બાય હુમ. રાઈટ. હવે આપણને નથી ખબર ઇઝ એમ કે આર, તો આપણે શું કરીશું? જગ્યા છોડીને ધ એક્ઝામિનેશન્સ. જો અહીંયા એસ આપેલો છે, તો બાય હુમ આર મૂકવું પડશે. બાય હુમ આર ધ એક્ઝામિનેશન કન્ડક્ટેડ. રાઈટ. કારણ કે આનું કન્ડક્ટ V1 છે, તો V1 નું V3 આપણે શું કરીશું? કન્ડક્ટેડ. હવે અહીંયા આર કઈ રીતે આવ્યું? કારણ કે અહીંયા એક્ઝામિનેશન હતું. જો એક્ઝામિનેશન હોય તો અહીંયા શું આવશે? ઇઝ આવશે. ક્લિયર? તો આઈ હોપ સો કે આ રૂલ મુજબ તમે જ્યારે આ રીતના એક્ઝામ્પલ બનાવો છો ત્યારે દરેકે દરેક વાક્ય કેવા પડે છે? એકદમ સાચા પડે છે. તો આઈ હોપ સો કે આ જે રૂલ મેં તમને અહીંયા સમજાવ્યા છે એ રૂલ તમને બહુ સારી રીતે યાદ રહી ચૂક્યા હશે. અને એ જ મુજબ તમારે કોઈ પણ ગ્રામરની બુક લઈ અને એમાંથી તમે જ્યારે પ્રેક્ટિસ કરો છો ત્યારે એ તમને બહુ સાચી રીતે યાદ રહી જશે. બિકોઝ યુ નો દેટ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તો વિધાઉટ પ્રેક્ટિસ ગ્રામર ઇઝ નથિંગ. તો જ્યાં સુધી તમને એ ન આવડે ત્યાં સુધી તમારે એની પ્રેક્ટિસ કરતા રહેવાનું છે. તો બીજા વિડીયોમાં એક નવા ટેન્સ સાથે પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ.